નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 62 માં પાર્ટ 2 ની અંદર સ્વાગત છે. થોડું નેટવર્ક ઇશ્યુ હતો અને આપણે જે બહેનોને લાઈવ લીધું એટલે આપણે 2 પાર્ટ બની જાય એના ભાગરૂપે આપણે થોડું ડિસ્ક્યુટ કર્યું અને આપણે એ લાઈવ કટ કર્યું છે અને જે અવેલેબલ તો રહેશે, તમે પાર્ટ 1 ની અંદર જોઈ શકશો. અત્યારે આપણે ફોન કોલ શરૂ કરીએ છીએ એઝ ઇટ ઇઝ આપણું જે બાપુ બોલેગા એપિસોડ છે. હાજી, હેલો, બોલો ને. હા સર, છોટાઉદેપુર થી બોલું છું, રાઠવા છો. બોલો ભાઈ. સર, મારે એ પ્રોબ્લેમ થયો છે કે સર મેં મહેસાણા કડી તાલુકામાં એક બીએડ ની કોલેજમાં એડમિશન લીધું છે. જી. ગયા વર્ષે લીધું હતું 2022 માં. જી જી. તમે ખાલી એડમિશન એટલું લીધું હતું, કઈ પછી એક્ઝામ બી નથી આપી ને કઈ નતું. તો હવે મારે અત્યારે જે મારે ઈસરોમાં એપ્રેન્ટિસ માટે મળ્યું છે મને. તમે તમારું કામ કરો ને, જવાબદારી આપી દીધી. હેલો, હા બોલો. હા સર, તો એ લોકો મને અત્યારે હવે ડોક્યુમેન્ટ આલવાની ના પાડે છે. ડોક્યુમેન્ટ લેવું હોય તો પૈસા ભરાવે છે એ લોકો. કેટલા પૈસા માંગે છે? 35,000 રૂપિયા લઈ આવો ને લઈ જાવ એવું કે. તમે ત્યાં ભણ્યા હતા ખરા? ના સર, અમે ખાલી એડમિશન લીધું હતું. પછી મારે બીજું મેં ગવર્મેન્ટ ની તૈયારી કરતો હતો એટલે મારે છે ને ટાઈમ નહીં મળ્યો પછી એક્ઝામ આપવાનો, એટલે મેં છોડી દીધું હતું. બરાબર. એટલે ખાલી એડમિશન લીધું હતું 2022 માં. પછી રવા દીધું હતું એવું જ છે તઈ. એટલે કેટલા દિવસ તમે ક્લાસ બાસ કર્યો તો ખરી? એક દિવસ? ના, એક દિવસ મેં ગયો નહીં તઈ. એક પણ દિવસ ગયા નથી તમે? ના, ખાલી એડમિશન એટલું જ કર્યું હતું. શું કોલેજ નું નામ છે? એસએન પટેલ કોલેજ, કલ્યાણપુર, કડી તાલુકો. એસએન પટેલ કોલેજ, કલ્યાણપુર. હા, કડી તાલુકો. છે એનો ફોન નંબર કોઈનો છે? હા, એમનો છે, ઓફિસ નો નંબર છે સર મારી જોડે. નંબર આપો ને. 99. એક જ મિનિટ. હા બોલો. 99 જી 25 જી 36 36 40 જી 54. हेलो हेलो हेलो. हाँ, एसएन कॉलेज मथी बोलो छो? हेलो. हाँ जी, एसएन कॉलेज मथी बोलो छो? हेलो. हेलो. એસએન કોલેજ માંથી બોલો છો? हेलो. હા, અવાજ આવે છે, મને સંભળાય છે. તમને સંભળાય છે? હા, બોલો. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. હા, બોલો. હવે મારા એક મિત્ર છે, એમના ડોક્યુમેન્ટ્સ તમારા કોલેજની અંદર પડ્યા છે. મારી કોલેજમાં? કઈ કોલેજમાં? બીએડ કોલેજ. કઈ એલએન પટેલ કે કઈ? એસએન પટેલ. એશિયન પટેલ? હા. એશિયન પટેલ આપણી નથી. ચાલુ રાખો ને ભાઈ. કઈ કોલેજમાં પડ્યા છે ડોક્યુમેન્ટ? એસએન પટેલ કોલેજ. એશિયન ક્યાં આવી એક્ઝેક્ટ? એ કડી તાલુકો અને કલ્યાણપુર આ ગામ. ના, એશિયન નથી, એલએન છે. હા, એલએન. હા, એ જે એને ભૂલ થાય છે ભાઈ. હા સર, મને બોલવામાં કઈ. હા, હા. એલએન પટેલ માં છે ડોક્યુમેન્ટ. એટલે ક્યારે એડમિશન લીધેલું છે? મેં 2022 માં એડમિશન લીધું હતું સર. ત્યારે મેં 15,000 રૂપિયા ફીસ ભરી હતી. હા, હા. પછી મારા અમુક કારણોથી એક્ઝામ ને એવું નહીં અપાયું, મેં છોડી દીધું હતું ત્યારે. કોના રેફરન્સ થી લીધું હશે? એ તો અમારે ઉદયપુર ના સ્ટેન્ડ હતા, એ વાત કરી હતી એટલે લીધું. શું નામ? રાઠવા મોહનસિંહભાઈ. હા, તો એની આગળ ડોક્યુમેન્ટ હશે. એમની જોડે નહીં સર, એ તો અમારે અહીં જોડે જ રહી છે. હા, એટલે પણ અમે કોઈના ડોક્યુમેન્ટ લીધા જ નથી મિત્ર. અમે જે એજન્ટ જેના થ્રુ આવ્યો હોય ને એની આગળ જ રાખે. એટલે સર તમારી શિષ્યવૃત્તિ આવેલી છે? શિષ્યવૃત્તિ નહીં આવી સર મારે. શિષ્યવૃત્તિ આવી ગયેલી છે ને એ ભાઈએ લઈ લીધેલી છે. જો ના સર, મેં પેલું અમારા પોર્ટલમાં, કોલેજના પોર્ટલમાં બતાવે છે. એટલે સર મેં ખોલ્યું ત્યારે ત્યાં પેલું ઓફિસ લેવલ થી પેન્ડિંગ બતાડે છે મારી કોલેજ. શું તમારું નામ આખું? રાઠવા અશોકભાઈ રમણભાઈ. રાઠવા અશોકભાઈ રમણભાઈ. હું જોવરાયેલું. ચલો, કેમ કે મોહન એને હમણાં જ વાત થઈ, એને બીજા કોઈના એ ડોક્યુમેન્ટ એની આગળ પડ્યા છે. કીધું ભાઈ તું આ છોકરાના ફોન આવે તું મને મોકલાઈ દે તો હું એને આપી દઉં. એટલે સર એ વાત કરી છે, પણ સર એમાં મેં તમને કોલ કર્યો તો તમે લોકો એવું કીધું હતું કે 35,000 રૂપિયા લઈને આવો
અને ડોક્યુમેન્ટ લઈ જાઓ એ વાત કરી હતી તમે. શિષ્યવૃત્તિ એની આવી ગઈ છે, જો તમારા ખાતામાં છે. ના સર નહીં આવી, મેં હમણાં જ ચેક કર્યું હતું કાલે. હા તો હું ચેક કરી લઉં મારા પટેલ. ભાઈ તમે રૂબરૂ કોલેજની મુલાકાત લઈ લો અને ડોક્યુમેન્ટેશન નથી આવતા તો મને સંપર્ક કરજો. એ ખબર નહીં સર. અહીંથી ઓફિસ લેવલ થી કોઈ પેન્ડિંગ નહીં, બધાની આવી, બધાની જમાઈ થઈ ગઈ 22-23 ના ના નહીં આવી. મેં તમને એક દિવસે બી કોલ કર્યો હતો આ નંબર પર, અને આપણે વાત બી થઈ હતી. તમે જ કીધું હતું કે 35,000 રૂપિયા લઈને આવી દો ને લઈ જાઓ ડોક્યુમેન્ટ એવું. ના માગે પૈસા ના માગે યાર, આ વ્યક્તિ એવા છે જ નહીં કે પૈસા માગે એવું. હા પૈસા ના માગી શકે, ના માગે પૈસા, કોણ ના માગે? ના માગે યાર. ડોક્યુમેન્ટ માટે તમારે જો થોડા પૈસા માગે યાર, વાત કરો છો. ના માગે પૈસા કોઈ. એટલે સર એ લોકો એવું કીધું તો મને. એટલે તમારી સાંભળવામાં ભૂલ થઈ જશે. તમને ડોક્યુમેન્ટ આપી દેશે, તમે ચિંતા ના કરશો. સાહેબ આપી દેશો ને? હા એટલે એનું પેન્ડિંગ હશે, જમા થઈ ગઈ હશે શિષ્યવૃત્તિ, તો એને જમા કરાવવાનું થશે. કેમ કે સાહેબ જો શિષ્યવૃત્તિ જમા થઈ હશે તો જમા કરાવવાની. વાત સાંભળો, સાંભળો હું શું કહું ફી છું લીધા વિના અમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે સાહેબ, હું શું કહું છું, સરકારી નથી. શિષ્યવૃત્તિ નહીં મળી હોય તો તમે આપી દેશો ડોક્યુમેન્ટ એને એમ. હા શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિ પણ એમ નહીં, એની શિષ્યવૃત્તિ આવી હોય એ તો કોલેજમાં જમા કરાવી આવી હશે તો એ જમા કરાવશે હોય. હા તો વાંધો નહીં, એ હું જોઈ લઉં છું. બરાબર, નહીં તો સર ડોક્યુમેન્ટ આપી દેજો. હે ને? હા મહીપતસિંહ ચૌહાણ નામ છે મારું. શું તમારું શું કયા હોદ્દા ઉપર? કોઈ હોદ્દો નહીં, મારો હોદ્દો આખો ગજબનો છે. ગૂગલમાં સર્ચ કરી લેજો, તમે ખ્યાલ આવી જશે. હા હા બરાબર, આપણા આખા ગુજરાતનો હોદ્દો છે આપણા જોડે. ઓકે ઓકે. હા ને? હા હાજી હેલો, બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. ઓ અરવલ્લી માંથી બોલું, ઓડ ગામ થી. હા બોલો બોલો તાલુકો. બોલો બોલો. આપણે લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરેલી છે સર, તો કલેક્ટર કેટલા દિવસમાં એનું નિરાકરણ આપે? એ તમે કલેક્ટર ઓફિસે સંપર્ક કરો. જમીન બાબતની કોઈ પણ બાબત આની અંદર ના કરવી, બીકોઝ ઓફ હું એની અંદર જવાબ નહીં આપી શકું. હાજી હા મહિપતસિંહ બાપુ. હાજી હા મહિપત, હું દેવાનથી બોલું છું. બોલો ને ભાઈ. દેવાનથી બોલું. હા બોલો બોલો. મારે દેવાનું રેશન કાર્ડ છે જી બાપુ, અને હું સુરત નોકરી કરું છું. જી. તો મને સુરતમાં અનાજ ના મળે? શેમાં નોકરી કરો છો? સુરત નોકરી કરું છું. સુરત. કેટલો પગાર કેટલો છે? પગારનું એવું નથી સર બાપુ. હું એમ તમે રહેવાનું તમારું રહેવાનું સુરતમાં જ કાર્ડ છે? છે બરાબર, રહેવાનું સુરતમાં જ છે ને? પણ રેશન કાર્ડ દેવાનું છે, પણ મને સુરતમાં અનાજ મળે કે ના મળે એમ કેમ? એટલે તમારું રેશન કાર્ડ સુરતનું છે કે બોરસદ? તમારે તો અહીં દેવણનું છે. દેવાનું. તમારે રહેવાનું ક્યાં છે હાલ? તમારે રહેવાનું ક્યાં છે? હું હાલમાં સુરત નોકરી કરું હા છું. તો ભાઈ તમને દેવણમાં ના મળે. દેવનમાં ના મળે, પણ સુરતમાં તો મળે. સુરત તો ટ્રાન્સફર કરવું પડે તમારે રેશન કાર્ડ, ત્યાં લઈ જવું પડે ને. હું અહીંયા લઈ ગયો છું, હા અને 2 વખત અનાજ મને આપ્યું છે. બરાબર. હવે અત્યારે ના પાડે છે મને. કોણ સુરત વાળા ના પાડે છે? હા, ડુમ્મસ કરું ને સુરતમાં એરપોર્ટ જોડે, કેમ ના પાડે છે? એ ના પડે. અહીંયા કે અમે જે મને આપ્યું પેલા, એ મને એવું કહેવા માંગે છે કે અમારે જો જૂનો સ્ટોક હતો એ એમને અમે આપ્યું છે, અત્યારે ના મળે એવું કહેવા માંગે. આફા લેવા ગયો હું આજે. સાંભળો, હા ત્યાં જઈને મને રૂબરૂ ફોન કરજો, બરાબર? ના કેમ આપે? 2 વાર આપે તો 3જી વાર આપવું પડે. હાજી જય માતાજી બાપુ સાહેબ. જય માતાજી. ચાલુ છે લાઈવ? બિલકુલ ચાલુ છે. મજામાં? મજા મજા. ટિન્ટોઈ થી બોલું, રણવીરસિંહ. કઈથી? ટિન્ટોઈ મોડાસા તાલુકામાંથી. હા બોલો ને. બાપુ પેલું માનપુર વાળી એક બેનનું, કૈલાસ બેનનું જે હતું ને, જી પેન્શન ને પતી ગયું. હો, પતી ગયું ને? પેન્શન આવી બી ગયું, વાહ ખૂબ સરસ. પૈસા આપી પણ દીધા માસીને, વાહ અને આપડા એમને પૈસા આપી દીધા. માનપુર જે તો દિવસ થી પતી ગયું. ખૂબ સરસ. લો પછી એ પતાય, પણ બાપુ એક માનપુરમાં જે એમને પેલું ફિંગર નતું આવતું ને, ફિંગર નતું આવતું, તે પછી મેં મામલતદારમાં જઈને અપડેટ કર્યું છે. પણ જો આ વખત કદાચ ના આપત તો પછી આગળ ફિંગર ના આવે તો એના માટે કઈ. કહેજો ને, મને કહેજો, રસ્તો કરશું, ચિંતા ના કરશો ને. હા હા. હાજી હેલો, હાજી. મહિપતસિંહ ચૌહાણ વાત કરે? મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા, જય માતાજી બાપુ. જય માતાજી. મારે કઈ કામ તો નહીં સાહેબ, પણ મેં એક વોટ્સઅપ સવારમાં કર્યો તો વિડીયો. જી એ બાળકને એના મમ્મી છોડીને જતા રહેલા જન્મે, અને પપ્પા એના અવેલેબલ નહીં, ખબર નહીં. બાળકને તમે લઈને આવી જાઓ, મારે ત્યાં લઈ લઈશ.
હા હા એટલે તમારી રીતે જોઈ લેજો. ઘટતું જોઈને તમને થાય લઈને આવી જ તો જાઉં, હું લઈ એવી લઈશ. 1,00,000% એડમિશન આપી દેશું, તમે લઈને આવી જાઓ બિંદાસ. ઓકે ઓકે. બરાબર, આખા ગુજરાતનું કોઈ પણ સમાજનું કોઈ પણ ધર્મનું બાળક હશે, તમને એવું લાગે જરૂરિયાત વાળું છે, તમે બિંદાસ લઈને આવી જાઓ, કોઈ જરૂર નહીં, તમે સંકુલ આવી જાઓ, લઈ લઈશું. એમાં એવું છે ખજૂરભાઈ એમનું ઘર તો બનાવ્યું આપણે નીતિનભાઈ જાની અને ભણવાનું, પણ હવે એકલું બાળક રહે છે તો મને નહીં ખબર, એટલે મેં ના વિડીયો ના, એટલે સીધો ચોક્કસ વોટ્સએપ હું કર્યો પોતે બી જોઈ લઈશ. આઈ થિંક તમે ધર્મજ વાળા બાળકની વાત કરી રહ્યા છો. હા હા એ જ હા, તો સવારમાં હું મેં ચોક્કસ હું મુલાકાત લઈશ WhatsApp બાળકની, બરાબર ને, ચિંતા ના કરશો. હા હા. હાજી, હેલો બોલો બોલો. નમસ્કાર નમસ્કાર. બાપુ, પાટણ જિલ્લામાંથી બોલું. હા બોલો ને. કીધું અમારે એક ભાઈ પૈસા નહીં આપતો બાપુ. શેના પૈસા? મારે મજૂરી કામ કરી હતી બરાબર. તે ભાઈ હવે વાયદા કરી રહ્યા છે. મને ચેક આપ્યો હતો બાપુ, પણ ચેક આપ્યો તો 2019 બરાબર. બરોબર. હમ. એમાં મને કે ચેક નાખતા નહીં, કે 3 મહિના થઈ જાય. ચેક નાખ્યો પણ બાઉન્સ છો, પણ હવે આપતો નહીં પૈસા. ફરિયાદ કરી તમે? ના, ફરિયાદ નથી કરી બાપુ. 138 કરાય ને યાર, હે ચેક બાઉન્સ ની 138 મુજબ ફરિયાદ દાખલ કરાવડાય. એટલે ફરિયાદ અમે રૂબરૂ મળ્યા એમને. કેટલા પૈસા લેવાના છે? કેટલા પૈસા લેવાના છે? પણ એમને એવું કીધું કે ચેક હાલ નાખતા નહીં, કે હું તમારા કેટલા પૈસા લેવાના છે? હે કેટલા પૈસા લેવાના છે? પૈસા બાપુ મારે 80,000 લેવાના છે. 50,000 મને ચેક આપ્યો તો. હવે એમાં હવે પૈસા વાદા કરેલા છે, પૈસા છે નહીં. નંબર બંબર છે ભાઈનો? નંબર છે હોય. આપણ નંબર વાત કરીએ. 63 એક જ મિનિટ ચાલુ રાખો. હા બોલો. 63 તમારું નામ શું? મારું નામ નરેશભાઈ. અને આ ભાઈનું નામ? એ ભાઈનું નામ નનુભાઈ. નનુભાઈ. નનુભાઈ ના પપ્પાનું નામ ખબર? નનુભાઈનું પપ્પાનું નામ નથી ખબર. હા વાંધો નહીં. સાધો હું રાજ રે નનુભાઈ મજામાં? હલો નનુભાઈ, હલો નનુભાઈ અવાજ આવે છે? હલો હાલો નનુભાઈ, કાપી નાખે છે ફોન. વાંધો નહીં. સાધો હું રાજ રે હાલો નનુભાઈ. હલો હા નનુભાઈ, અવાજ આવે છે? અવાજ બરાબર આવે છે, પણ ફોન કાપી નાખે ભાઈ, ફોન કાપી નાખે છે. બાપુ એક નંબર બીજો હે, પણ કાપી નાખે. ચાલુ રાખો, વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. શું નામ છે ભાઈનું? નનુભાઈ. હા, નનુભાઈ નું ગામ કયું છે? નનુભાઈનું ગામ શમશેરપુરા. શમશેદપુરા. અને તમારું ગામ? અમારું ગામ આપણે સિદ્ધપુર છે. સિદ્ધપુર. તમારે ત્યાંથી એમનું ઘર કેટલું દૂર છે? અમારે અહીંથી અમારે એમનું ઘર છે લગભગ 100 કિલોમીટર. 100 કિલોમીટર. એમના ત્યાં કઈક તમારે ચેક બાઉન્સ પેલા કેસ કરો, કઈક રસ્તો કરીએ, બરાબર ને? એટલે કેસ કરીએ ને? હા કેસ કરો, કોઈ ચિંતા નહીં. કેસ તો થાય ને બાપુ? થાય બિંદાસ થાય. બરોબર. બરાબર, કોઈ ચિંતા નહીં. ઓકે. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલ હાજી હાલો, બોલો ને. જય માતાજી. જય માતાજી. આપણે હું બોરસદ થી બોલું છું. હા બોલો ને. સાહેબ, મારે 2019 છે ને મારો કેસ ચાલે છે. નગરપાલિકામાં સફાઈ કામદાર છું. બરાબર. તો સાહેબ મારે છે ને નગરપાલિકાના વકીલ જે ખરા ને એ આવે છે અને મુદત લઈ જાય છે. અને સાહેબ અમે 6 જણા હતા, એમાં 6 જણામાંથી એક છોકરો એક્સપાયર થઈ ગયો. એની ઉંમર લગભગ 20 વર્ષ છે. અને અત્યાર સુધી તો નગરપાલિકા કોઈ અમને કોઈ ઓપ્શન કોઈ જવાબ નથી આવતી. અને નગરપાલિકા કોન્ટ્રાક્ટ લે છે અને અમારા સફાઈ કામદારોની જગ્યા ખાલી પડી રહી છે. અને સાહેબ અમારી જોડે બહુ અન્યાય થયો છે. એક વખત રૂબરૂ આવી જાઓ, બરાબર ને? ક્યાં આગળ સાહેબ? વસો તાલુકો લવાલ ગામ.
લવાલ ગામ? હા, વસો તાલુકો, ખેડા જિલ્લો, લવાલ ગામ. હાજી હાજી સાહેબ. નમસ્કાર. હા, કમલેશભાઈ બોલું છું સાહેબ. કોણ? મહીસાગરથી. મહીસાગરથી. બોલો ને ભાઈ. મારું નામ મારે નતું આપવું, પણ હું બહુ લોંગ ટાઈમ થી તમારો કોન્ટેક્ટ કરું છું. પણ જી. પરિસ્થિતિ એ છે કે જયેશભાઈ ભાટિયા કરીને છે, નડાસર, પાલનપુર. જયેશભાઈ ભાટિયા. ભાટિયા. બરાબર હા, નડાસર. હવે એ ભાઈ મેવાણી ગ્રુપ ચલાવે છે આખું, બરાબર જિગ્નેશભાઈ નું. બરાબર અને એની અંદર 1000 માણસોની આજુબાજુ ત્યાં જોઈન્ટ હોય છે. બરાબર છે. એટલે દરેકને એવું લાગે છે કે આ જિગ્નેશભાઈ નો પર્સનલ માણસ છે. બરાબર. હવે એના અનુસંધાને એ ભાઈ એવું કરે છે કે પછી ટેલિફોનિક કોન્ટેક્ટ કરે છે. હમ. અને સાલું કે મારે થોડી તકલીફ છે, એટલે લોકોને એમ કે યાર જિગ્નેશભાઈ જોડે તો આ વાત ના કરી શકે ને, એટલે કદાચ કોઈક મુશ્કેલીમાં છે, એટલે માણસ શું સારા માણસ સાથે તમારું નામ લઈને તમારે બધું ચલાવતું હોય સોશિયલ મીડિયા, એટલે શું લાગે. બરાબર છે. એટલે એ રીતે એ ભાઈને એવું લાગે છે, એટલે એ વ્યક્તિ શું કરે છે કે પછી મારા હારે કે થોડો પ્રોબ્લેમ છે કે 10,000 નો એમ. બરાબર. એટલે માણસ એમ કે 100% રિફંડેબલ, એટલે એમ વિચારે કે આનું 10,000 માં આપી દેશે માણસ, એનું વિમાન થોડું વેચી દેશે એમ. એટલે એ ભાઈ પછી સાહેબ આ રીતે પૈસા લઈને પછી ટેલિફોનિક કોન્ટેક્ટ કરતો નથી. એટલે અમારા એરિયામાં 2 માણસના આવા કોલ આવ્યા, એમાં મારા પોતાના 15,000 મેં આપ્યા છે. તમે આપે છે 15,000? હા, હવે મારા એનો સ્ક્રીનશોટ છે, મેં તમને વોટ્સએપ પર 1-2 વાર મેસેજ કર્યો અને અત્યારે- પણ કોઈ રિફંડ કોઈ જવાબ ના મળ્યો. પણ એટલે કઈ પણ પ્રકારનો રૂબરૂ આર્થિક એકવાર જઈ આવું. વ્યવહાર આપણે આટલી વાર બોલીએ છીએ કે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કોઈ અજાણી વ્યક્તિ સાથે જાણ્યા વગર ક્યારેય ના કરશો, નહીતર મતલબ પછી અઘરું પડતું હોય છે. એટલે મહેરબાની કરીને ગુજરાતની જનતાને તમામને અપીલ કરું કે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર તમે તમારા મતલબ પરિચિત વ્યક્તિ વગર ના કરશો. કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ આર્થિક લેનદેન કરશો ને, નહીતર તમારે તમારી બહુમૂલ્ય પૈસા ગુમાવવા પડશે. હાજી આ જોઈ લીધા, આપણે જોઈ લીધા, કઈ દો તમે ફ્રી થયા. હાલો હાલો, મહેરબાની કરીને વિડીયો બંધ કરીને વાતચીત કરશો તો મજા આવશે. હાલો હલો, હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. કોઈ દાડો ફોન લાગ્યો, હું તો લગાઈ ફોન કરતો પણ લાગતો જ નથી. બરાબર, બોલો બોલો. આપણે સાવલી તાલુકો ખરો ને, આપણે આવે બરોડા વાળો, હમ. ત્યાંથી સિવરા ગામથી બોલું. હા બોલો. બાપુ આ જમીન નહીં કરતા અમારા પેલા જમીનની મેટર માટે રૂબરૂ આવવું પડશે. બરાબર ભાઈ, જમીનની કોઈ પણ બાબત માટે ફોન કરવો નહીં, રૂબરૂ આવવાનું રાખજો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. હું પાટણ જિલ્લાના વરણોશ્રી સાતલપુર તાલુકાના વરણોશ્રી ગામથી બોલું બાપુ. બોલો ને. બાપુ અમારે આ એક સાંચોર થી સાંતલપુર હાઈવે એક 6 લાઈન નાખી છે, ભારતમાલા પ્રોજેક્ટ. બરાબર. હવે એમાં મારું એરંડાનું વાવેતર હતું. પછી એરંડાના વાવેતરમાં પૂરું જીસીબી ફેરવીને મારો પાકને નાશ કરી નાખ્યો બાપુ. એ જમીન અને મને 1 રૂપિયો વળતર નહીં મળ્યું. જમીન એક્વાયર્ડ થઈ એ પહેલાનું વાવેતર હતું કે પછીનું વાવેતર હતું? એ પછીનું જમીન તો થઈ ગઈ, પણ અમારે સર્વે નંબરમાં હેરફેર હતા. બરાબર, અમારી જમીન બીજાના નામે હતી ને બીજાની જમીન અમારા નામે હતી, એટલે અમારે એનો અમે હકદાવો નતો છોડ્યો. બરાબર, પછી મને નોટિસ એને આપી, પણ એની પહેલા મારું વાવેતર થઈ ગયેલું હતું બાપુ. બરાબર. તો એને હું ઘરે નતો અને આવીને પાછળથી મારો પાક આખો નાશ. મારી કને વિડીયો છે, એ બધા પણ પુરાવા એમાં છે. શું છે કાકા, જ્યારે કોઈ પણ પ્રકારનું કામકાજ ચાલુ થાય ને, હા, એ કામકાજ એ ઓછામાં ઓછા 6 મહિના 12 મહિના પહેલા જમીન એક્વાયર્ડ થઈ જાય ને પછી થતું હોય છે. હા, પછી થતું હોય. આ વાત એવી સાચી બાપુ, પણ અમારે શું જમીનમાં હેરફેર હતો. બરાબર, એટલે પણ એમાં બીજું કશું હવે ના સહી થઈ શકે. ખંભાતનું ચૂંટણી લડવાની છે, ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે ખંભાતનું શું, ખંભાત ચૂંટણી લડવાની છે, એટલે ખંભાત વાળા તૈયારી કરી લેજો. મહીપતથી આવી રહ્યા છે ભાઈ. હાજી. હા, મહીપતથી ચૌહાણ બોલો. હાજી બોલું છું. હા, અમદાવાદ જિલ્લાથી ઘાટલોડિયા તાલુકાથી બોપલ ગામથી બોલું છું હા સાહેબ. બોલો ને. હા, અમારા રાશનમાં કેવું છે, ઓછું અનાજ આલે છે અને પાકી પાવતી આલતા નહીં. કયો તાલુકો કયો કીધો? ઘાટલોડિયા. ઘાટલોડિયા. હા, અને બોપલ ગામ. બોપલ ગામ. હા, મ્યુનિસિપાલિટીમાં આવી ગયું છે હવે સાહેબ. અને આ લોકો રોજ રાશનમાં ઓછું આલે
અને પાકી ભાવથી ચાલતા નહીં. અને જે બોલે ને એમના સામે વિરોધ કરે ને એનું ક્યાર બંધ કરી નાખે. અચ્છા, હા, કેડ આવું બંધ કરે. કરે કેડ. બોલો, જે બાધા એમની જોડે કે આવો વિરોધ કરે ને એનું ક્યાર જ બંધ કરી નાખે. આવું થાય. તમારો તાલુકો કયો લાગે છે? તાલુકો ઘાટલોડિયા. ઘાટોડી જ લાગે ને? હા, પેલા 10 કોઈ લાગતો. હા, પેલા 10 કોઈ લાગતું હતું, જૂનો 10 કોઈ હતો તમારો, બરાબર છે. હમ. એક જ મિનિટ તમારો નંબર કાઢ લઈએ. ચાલુ રાખજો. હા, આ ગામ કયું તમારું? ભોપાલ. બોપલ. હમ. હેલો. મામલતદાર ઓફિસ ઘાટલોડિયા. હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી સાહેબ. ક્યાંથી? ખેડા ખેડા. ખેડા? હાજી. ખેડા કે લવાલ? હા, લવાલ. વાહ, શું વાત છે. ઓળખતા નહીં લાગતા મને. RS પટેલ. રોનક પટેલ ચીફનીસ હતો. ખેડા. અરે વાહ વાહ ભાઈ વાહ. લો ચલો, સરસ સરસ, ખૂબ સરસ. લો, બોલો બોલો. મજામાં? બસ શાંતિ. તમે અત્યારે મામલતદાર છો ત્યાં ઘાટલોડિયા? હા ઘાટોડિયા મામલતદાર છો અત્યારે? હા, હું ગટરોડિયા છું અત્યારે. વેરી ગુડ. લો, ખૂબ સરસ. તો આપણું એક સરસ મજાનું કામ આવ્યું છે. બોપોલ ની અંદર છે ને અત્યારે રાશન કાર્ડ વિભાગની અંદર ઘણા બધા મતલબ એવું કમ્પ્લેન છે કે ભાઈ ત્યાં પાવતી બી નથી આપતા ને પૂરતું અનાજ નથી આપી રહ્યા, એવું કહી રહ્યા છે. પણ બોપલમાં કેવું છે, બોપલનું રાશન કાર્ડની કામગીરી થાય છે અન્ન અને નાગરિક નિગમ છે અહીંયા આપણે એટલે શું નિયંત્રક છે, બરાબર ફૂડ કંટ્રોલર. બરાબર એની આખી ઓફિસ અલગ છે. જે સિટી વિસ્તાર છે ને, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, બરાબર બરાબર. એના આખા વિસ્તારમાં મામલતદાર જોડે રેશન કાર્ડની કામગીરી નથી અચ્છા, થતી. એનું પુરવઠાનું આખું અલગ જ રાખ્યું છે. આખું અલગ જ ડિપાર્ટમેન્ટ સિટીનો પુરવઠા વિભાગ ડિપાર્ટમેન્ટ આખો જુદો જ રાખ્યો છે. બરાબર. હા, એની લાલ દરવાજા ક્યાંક ઓફિસ છે. ના ના, ખૂબ બરાબર સરસ. મજા આવી તમારી સાથે વાતચીત કરીને. હે ને, તમારી પેલી એક છાત્રાલય માટેનું એને હતું, આપણે મળ્યા હતા. બિલકુલ બિલકુલ રોનકભાઈ, ખ્યાલ છે મને. આપણે જયારે નવી સંકુલ બનાવી ત્યારે એની અંદર તમે મદદ કરી હતી. Yes, yes. સાહેબે તમને આપી દીધું. ના ના, થેન્ક યુ ભાઈ. હે ને? યસ યસ. ઓકે. મળી. હા. હલો. હા, બોલો. હવે ત્યાં મામલતદારને તો કશું લેવા દેવા છે નહીં. ત્યાં આગળ જે મ્યુનિસિપલ એરિયા છે એટલે ત્યાં તમારા પુરવઠા વિભાગની ઓફિસ આખી જુદી છે. તો તમે બરોબર. ત્યાં એકવાર અરજી કરો અને ત્યાંથી કોઈ કોન્ટેક્ટ નંબર લઈ આપો તો કંઈક મજા આવે. હા હા, બરાબર. અને એક લેખિત અરજી ત્યાં આપી દો અને જોઈએ છે, હું બી તપાસ કરું છું કે બોપોલની અંદર જે રાશન કાર્ડ વિભાગની અંદર જે ખોટું થઈ રહ્યું છે, બને તો એકાદ વિડીયો બનાવ, મજા આવે. હા, તો પણ સાહેબ આમાં શું છે, એ આવું કરે ને એનું ક્યાર બંધ કરી નાખે. મારે તમે ચિંતા ના કરશો, હું બેઠો છું. તમને જો મળવા પાત્ર હશે ને જો તમારું રદ કરશે ને તો એ લોકોની નોકરી હું ખાઈ લઈશ, એની હું છાતી ઠોકીને તમને ગેરંટી આપું છું. હા, તો પેલાનો જે અધિકારી હોય એને કહી દેજો, માપી રહેજે. ખોટી રીતે જો કેડ રદ કરવાની ધમકી આપી છે ને તો તારી નોકરી જશે, એની 1,00,000% ની. સારું. બરાબર ને? હા હા ઓકે ઓકે. હા. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ, આપણે મામલતદારી અરજી કરી હોય તો કેટલા દિવસમાં આવી જાય? શેની અરજી કરી છે ભાઈ? જમીન બાબતની. શું જમીન છે, શેની બાબત છે? હા, કઈ જમીન, શું બાબત, એટલે ખબર ના પડી. જમીન એટલે ખાલી નોંધ ચડાવવા માટે અરજી કરી હોય તો? એ તો 45 દાડા હોય કે ભાઈ 60 દિવસ હોય કે 30 દાડા હોય, જેવું અલગ અલગ કોમ, શું કોમ માટે આપે એની પર છે. એવું? હા હા, ઓકે બાપુ, જય હા માતાજી. હા, જય માતાજી. હાજી, જય માતાજી. જય માતાજી. હું મોટા આગરિયાથી બોલું છું. મોટા આગરિયા? હા, રાજુલા તાલુકામાંથી. રાજુલાથી. હા, બોલો બોલો. તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, ગામ મોટા આગરિયા. હા, બરાબર. બોલો બોલો. હું તમારા વિડીયો બહુ જોઉં છું ને તમને લાઈક પણ બહુ કરું છું. વાહ, શું નામ છે તમારું? કુમાર કૃષ્ણાબેન. કૃષ્ણા? હા. વાહ, કયા ધોરણમાં ભણે છે બેટા તું? 6. 6 માં છે હજુ? હા. અચ્છા, 10-11 વર્ષની છોકરી છે તું, નાની હજુ? હા, 12. 12 વર્ષની છે. મારા મોગલધામ કબરાવ નથી? હા, ખબરાવ. હા, મોગલધામ. જી. ત્યાંના મારા વિડીયો આવતા હશે. એવું છે એમ? હા. વાહ. મારે તમારી સ્કૂલ જોવા આવવું છે. આવી જા બેટા, આવી જા, ગમે ત્યારે આવી જા, કોઈ ચિંતા નહીં. હે ને? હા. જયારે તને ટાઈમ મળે પપ્પાને મમ્મીને કહેજે, લઈને આવે. હે ને? હા, જય માતા. ઓકે બેટા, જય માતાજી.
હાજી નમસ્કાર, નમસ્કાર સાહેબ. બોલો ને. હા સાહેબ, પાટણથી ધરમના ગામથી બોલું છું. હા બોલો ને. મેં તમને લગભગ 57 એપિસોડમાં કીધું હતું કે સાહેબ આપણે કંટ્રોલ પૂરતું ના ફોન કરીશ હું તમને, બરોબર? હા હા હા. એટલે કંટ્રોલમાં એવું થયું છે કે તમે રેશન અરજી આપી હતી ને એમાં તેલ લખેલું છે, મને તેલ આવ્યું નહીં, બરોબર? બરાબર. અને મેં અમને પૂછ્યું તો મને એવું કહે છે, મને કે તું મામલતદાર મજા. મામલતદારમાં જાય એમ? હા, અને પાવતી માંગે, પાવતી આવતા નહીં, પાકી પાવતી. એટલે કયો તાલુકો કયો લાગે તમારો? પાટણ તાલુકો લાગે. પાટણ તાલુકો લાગે. હા. તો આ લોકો કશું હોભળતા નહીં? ના સાહેબ, સમજુ કશું જાણ ફોન કરીને પૂછો તો એમ જ કે ડાયરેક્ટ તમે કહો છો કે મામલતદાર. તમારું ગામ કયું છે? દુધારામપુરા. હે? દુધારામપુરા. કયું કયું? દુધારામપુરા. દુધારામપુરા. ચાલુ રાખજો. હા. ગજબ ચાલી રહ્યું છે ભાઈ. મામલતદાર ઓફિસ પાટણ, પુરવઠા અધિકારી સાથે મારી વાતચીત કરાવજો ને. મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. પુરવઠા અધિકારી જી આપી દો. અશોકલાલ પરથી બોલો હર્ષદભાઈ ને. ચાલુ લાગજો 5-2 જી બિલકુલ બિલકુલ બિલકુલ. આટલી ઝુંબેશો ચલાવી રહ્યા છીએ છતાં પણ આ વિસ્તારોની અંદર ગફલા થઈ રહ્યા છે. કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, કોઈની બીક નથી. મામલતદારની તો એક રહી જેટલી બીક નથી કોઈ વિસ્તારમાં. હું તો કહું છું તમામ મામલતદારો, જેટલા બી મામલતદારો જે મામલતદાર નોકરી કરે છે અને એના વિસ્તારની અંદર જો પૂરતું અનાજ નથી મળતું, એ મામલતદારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. શરમ આવશે મારી વાતોથી, પીડા પણ થશે, ચચરશે, પણ બીજો કોઈ રસ્તો નથી. શરમ જેવું થોડું છાંટો હોય ને, આ વિડીયો જોજો, એ મામલતદાર સુધી પહોંચાડજો. જે એ તમામ એ મામલતદાર નકામા છે. હલો, એ તમામ મામલતદાર નકામા છે. એ જે મામલતદાર એના વિસ્તારની અંદર ગરીબોને એમનો પૂરતો હક નથી આવી શકતા. નોકરીમાંથી છોડી દો, રાજીનામું આપી દો. શરમ આવશે. મતલબ શું તમે લોકો પોતાની જાતને મામલતદાર કહો છો? જે મામલતદાર પોતાના વિસ્તારના નાગરિકોને એમનો હક ના પાવી શકે, બેકાર છે મામલતદાર. એટલે બીજી કંઈક નોકરી કરવી જોઈએ. ખાલી કરો જગ્યા. ઘણા લોકો છે જે ઈમાનદાર છે, જે પ્રજા માટે કંઈક કરવા માંગે છે, ઘણા છે. આટલા વિડીયો મૂકી રહ્યા છે છતાં પણ હજી એ જ પરિસ્થિતિ છે. 1% બદલાવ આવ્યો છે, 99% જેસે થે, હજી પણ એ જ પરિસ્થિતિ છે. પણ છોડશું નહીં. હેલો. હા જી. હા મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા બોલો સાહેબ, તમારા વિસ્તારની અંદર સસ્તા અનાજની દુકાનવાળા પાકી પાવતી નથી આપતા, એ તમારા ધ્યાનમાં છે ખરું? કઈ દુકાન? જેટલી બી દુકાનો તમારા ધ્યાનમાં છે કે કોઈ દુકાન નથી આપતી એવું? હા, કેમ બધી દુકાન? એટલે શું નહીં આપતા? પાકી પાવતી નથી આપતા, પહોંચ નથી આપતા. પાવતી એટલે? પાવતી એટલે પેલું રેશન કાર્ડમાં નહીં આપણે લેવા જતા ઘઉં ચોખા અને બધું? હા હા, કૂપન. હા, એ કૂપન જેવું કંઈક આવે ને, કાગળ જેવું. હા હા હા, બોલો. હા, એટલે એ નહીં હાલતા એવું તમને ધ્યાનમાં છે ખરું? કોણ નહીં આપતું? દુકાનવાળા. એમને કયો દુકાનદાર સ્પેસિફિક હશે કે આ દુકાનદાર નહીં આપતો, પેલો નહીં આપતો? મોટા ભાગના તમારા, ચલો હું કહી દઉં, મોટા ભાગવાળા નહીં હાલતા. તમને ખબર છે ખરું? એવું ના હોય ને, મોટા ભાગના ના આપતા એવું ના બને. વિડીયો વાયરલ કરું? હા હા, વિડીયો વાયરલ કરું તમારા વિસ્તારના? હા. એના વિડીયો બનાવડાવ. વિડીયો ઘણા બધા માજો પડ્યા છે. મને ઈચ્છા નથી કે કોઈની નોકરી ખાઉં કે કોઈને હું બદનામ કરું, પણ મારી દિલથી ઈચ્છા છે કે તમે સ્વૈચ્છિક તમારા વિસ્તારની અંદર આ રેડ કરો ને આ 2-4 પરવાના ખોટા રદ કરો, કારણ કે લૂંટી રહ્યા છે ગરીબોનું. બરાબર. એટલે એમ નહીં, એક્ઝેક્ટલી આપણે આપી દો. તમારું ગામનું નામ બોલો કાકા. હેલો, તમારા ગામનું નામ બોલો. મારો ગામનું ધરમપુરા. હા, બરાબર. એવું કહી રહ્યા છે કે તમારે મામલતદાર કચેરીએ પાવતી લેવા જવાનું. પાવતી તમારે લેવાની છે? એવું કહી રહ્યા છે કે પાકી પાવતી લેવા માટે મામલતદાર કચેરી જાવ. એટલે મામલતદાર જો પાકી પાવતી લેવાની છે એવું કહી રહ્યા છે દુકાનદાર કે પાકી પાવતી જોઈતી ને મામલતદાર જોડે જાવ એવું કે છે. હેલો. હા બોલો.
સાહેબ એમાં એવું કે જે રેશન એપમાં તેલ નાખેલું છે તો તેલનું મેં પૂછ્યું મને એવું કીધું મને કે મમદાને પૂછો કે તેલ લેવા જાઓ કે નહીં જો કે સાહેબ તેલ લખેલું અંદર તેલનો સ્ટોક આવ્યો છે આપણો? તો કૂપન આપી તમને કઈ ખબર પડી તેલ માય રેશન એપ મારી શીખવણની અસર છે. એમના ફોનની અંદર માય રેશન એપ્લિકેશન મેં ડાઉનલોડ કરાવી છે ગુજરાતમાં, અને એ લોકો જાતે જોઈ રહ્યા છે કે શું મળવાપાત્ર છે. બરાબર, ગુજરાતને જાગૃત કરી રહ્યો છું કે માય રેશન એપ ડાઉનલોડ કરો. મામલતદાર કદાચ તમારા ગામની અંદર કહેવા નહીં આવે, પણ તમે જાતે જાગૃત થાવ અને તમને શું મળવાપાત્ર છે ને જુઓ. બરાબર, એટલે કૂપન નામ લખાવો ને તમારું વડી. હા, મારું નામ સરવણભાઈ સરવણજી સુરાજી. 2 મિનિટ પરથી બોલ. સરવણજી ઠાકોર, સરવણજી પુરાજી ઠાકોર. હા, તમારા રેશન કાર્ડ નંબર આપીશો? પાવતીનો છે? દાદા પાવતીનો પણ આપણને એક્ઝેક્ટ ખબર એટલે એક્ઝેક્ટ છોડો, આખા ગામનો પ્રશ્ન આવી ગયો. તમે રેશન કાર્ડ નંબર છોડો, તમને જે કીધું એની પર કાર્યવાહી કરો. હા, બોલો. તમે રેશન કાર્ડ નંબર લો એના કરતા મારો નંબર હા, વાપરાવો. તમે જે કહીને તમે ઈચ્છતા હોય તો વિડીયો વાયરલ કરો. તમારા વિસ્તારના, પાટણ વિસ્તારના આવતીકાલ સુધીમાં 1000 વિડીયો વાયરલ થશે. હા, તો તમે આવો. હું આપું, તમે કહેતા પાટણા અધ્યાય તાલુકામાં આવું. આવું હોય તો આવો, વાંધો નહીં. એમાં શું છે સાહેબ? સાહેબ, આપનું નામ શું છે? હર્ષદ પટેલ. હર્ષદભાઈ, તમારા પાટણની અંદર છે ને હવે કોઈ પણ દુકાનદાર પાવતી વગર વિતરણ કરતો હશે, અને જો હું તમને કહી રહ્યો છું, તમને ખબર હોવી જોઈએ. આ કઈ નવું નહીં, તમને ખબર છે યાર, આખા ગુજરાતને ખબર છે યાર. સ્વીકાર લો ને યાર, આખા ગુજરાતને ખબર છે. આજ સુધી કોઈ પાવતી કોઈ નાલી નહીં. તમને બી ખબર છે, નાના વ્યક્તિને બી ખબર છે. એટલે બદલાવ લાવો સાહેબ, ગુજરાતની અંદર બદલાવ લાવો, શરૂઆત કરો. બરાબર? બાકી વિડીયો વાયરલ થશે તો ખોટી નોકરી ખોવી પડશે સાહેબ. બહુ મહેનતથી નોકરી મેળવી છે તમે યાર. બરાબર? નોકરી જશે મને સારું નહીં લાગે. હર્ષદભાઈ, બરાબર? જોઈએ છે બદલાવ ના આવ્યો પાટણમાં તો ગાભા નીકળશે. પછી ફરિયાદો દાખલ કરીશું કે પૈસા ખાઈને હપ્તા ખાઈને તમે ધંધા કરી રહ્યા છો. મિસ્ટર મામલતદાર, ધ્યાન આવજો ભાઈ. હાજી, હેલો, બોલો ને. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હું ડાકોર થી બોલું છું. જી. મેં એક લોન લીધી હતી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, હા, એની સીસી કરાવી હતી મેં. જી. તો મારે એમાં જાણકારી એવી જોઈએ છે કે મારે એ બેંકમાં ચાલુ ખાતું હતું, બરાબર, અને એક એનું સીસી નું હતું કરંટ એકાઉન્ટ, બરાબર. તો પેલા ચાલુ ખાતામાંથી 4 લાખ ઉપાડીને કરંટ એકાઉન્ટમાં નાખી દીધા મેનેજરે. બંને એક જ ચાલુ ખાતું અને કરંટ ખાતું બે એક જ કહેવાય. કરંટ એકાઉન્ટ બે એક જ છે. હા, તો પેલામાં પૂછ્યા વગર 4 લાખ એમાંથી ઉપાડીને સીસી માં નાખી દીધા. બરાબર, સીસી એકાઉન્ટ માંથી. મારી સહી નહીં, કઈ નહીં. બરાબર, એટલે તમારા બાકી હતા ખરા એમાં? હા, એમાં પૈસા એટલે એમાં ચાલુ જ છે સીસી. એટલે એમાં શું છે કે લેવડ દેવડ ચાલુ છે. હા, એટલે એમાં બની શકે એવું કે તમારા જે બે એકાઉન્ટ લિંક હશે બેંક જોડે, એક જ બેંકની અંદર તમારા બે એકાઉન્ટ હશે. એક ચાલુ ખાતું હશે, એક જ બેંકમાં છે. એક જ બેંકમાં બે એકાઉન્ટ તમારા લિંક હશે. બરાબર, કસ્ટમર આઈડી એક જ હશે. એટલે તમે જે ક્રેડિટ દેતા હશો અને એ સમય કદાચ ભરવાની સમય મર્યાદા પતી ગઈ હોય તો તમારા જે મૂળ ખાતામાંથી એ પૈસા બેલેન્સ ટ્રાન્સફર કરી શકે. અને બીજું એક મારે બાપુ, એક એમાં શું છે કે મારે 10 લાખની સીસી થઈ. બરાબર. એમને સ્ટેમ્પ પેપર 10 લાખ ના કરાય. બરાબર, ક્રેડિટ ઓછી આપી મને 4 લાખ ઓછી આપી છે. લેવડ દેવડ કરું છું. બને છે, એવું બને છે બેન કે જે તે સમયે છે ને, જે તે સમયે જે સ્ટેમ્પ કરાવતા હોય ને એ વધારે અમાઉન્ટનો કરાવતા હોય. બીકોઝ ઓફ જયારે તમારે લિમિટ વધારવી હોય તો તમારે નવેસરથી સ્ટેમ્પ ના કરવો પડે. એ જ સ્ટેમ્પ પેપર પર તમારી લિમિટ વધી જાય. એના ભાગરૂપે ઘણા મેનેજરો વધારે પૈસાની જે છે ને એ સ્ટેમ્પ પેપર કરાવતા હોય છે. પણ એના સાથે કોઈ ચિંતાનો વિષય નથી. તમારી જે ક્રેડિટ લિમિટ તમને જે આપવામાં આવે છે એના માટે તમે જવાબદાર છો, 10 લાખ માટે નહીં. એવું છે? એમ નહીં, પણ મારે જરૂર હોય અને હું સ્ટોક બતાવતી હોય ને તો એ પૈસા મને મેનેજર ના આપે તો 4 લાખ તમને જે લિમિટ આપી હશે એ આપવા માટે બંધેલો છે. તમે જે સ્ટેમ્પ પેપર આપ્યો છે એના માટે નહીં. એવું છે? હે ને? સારું. હાજી, હેલો, બોલો ને. સર, આપણે એક્ટિવાના હપ્તા પૂરા થઈ ગયા છે. બરાબર. 3 જ હપ્તા બાકી હતા ને એક્ટિવા જમા કરી દીધું છે. બાકી શું કામ રાખ્યા? આખી લોન પતી ગઈ, 3 હપ્તા બાકી શું કામ રાખ્યા? બાકી એટલે અમારે પૈસાની વ્યવસ્થા નથી. બરાબર. અને લોન લઈને અમે હપ્તા ભરવા ગયા, છચેલી દીધી ગોડાઉન પર. ગોડાઉન પર ગયા છોડવા માટે કે ગાડી તમારી વેચી ગઈ એમ કે છે. કેટલા દિવસ પછી ગયા હતા?
આ વચ્ચે દિવાળીનું વેકેશન પડી ગયું એટલે 10મા મહિનામાં 30 તારીખે ગાડી પકડાઈ હતી અને 11મા મહિનામાં ગઈ અમે. તો ના વેચાય, 30 દિવસમાં ના વેચાય. તો આપણે મહિનો ગણીએ તો એ મહિનામાં તો ના વેચાય ને ના સર. વેચાય, વેચવાની કોઈ સત્તા જ નહીં એમની જોડે. આમાં કઈ તમે એવું કશું તો આલ્યું જ નહીં. આરસી બુક અમારા જોડે છે. તો શું કે છે કઈ બેંક કઈ છે? આઈડીએફસી બેંક છે. આઈડીએફસી છે. બેંકમાં જાઓ, હા. બેંકમાં તપાસ કરો. હા, બેંકમાં જઈને આયા હતા કે વેચે કે એમ કે છે. તો પૈસા ક્યાં છે? એક્ટિવાના પૈસા ક્યાં છે? એક્ટિવાના હા, એક્ટિવા જે વેચી તમે, તો એના પૈસા તો હશે ને તમારી જોડે કઈ? કશું નહીં, અમે કશું આલ્યું નહીં. અને એમ પાર્ટી એમ કે છે કે તમારે એક્ટિવા બેંક વાળા વેચી ખાધી એવું કે છે. છે કોઈ નંબર છે, કોન્ટેક્ટ નંબર કોઈનું? હા, કોન્ટેક્ટ નંબર છે ને. કોણ છે? આપડે જે હપ્તા ઉભરાય છે ને, જે કેશિયર આવે. આપો. હા, ચાલો રાખજે. હાજી, મિનિટ. હા બોલો. હા, કેટલા? હા, બરાબર. 58. શું નામ છે ભાઈનું? બરોડા. અને તમારું નામ? કયું ગામ? આઈડીએફસી થી બોલો છો ને? હેલો, આઈડીએફસી થી બોલો છો ને? હા કોણ? મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું. હા મહિપતસિંહ ચૌહાણ. હા બોલો. હવે તમારે ક્લાયન્ટ હતા બેટાસીના, લાલાભાઈ કનુભાઈ. હા એમની એક્ટિવા કંઈક છેલ્લા 3 હપ્તા બાકી હતા અને દિવાળી વખતે કંઈક જમા કરી લીધી. પછી એ છોડાવવા આવ્યા તો 15 દિવસમાં એવું કીધું કે તમારી એક્ટિવા વેચાઈ ગઈ છે. કઈ ગાડી? તમારે ત્યાં ગોડાઉને છોડાવવા આવ્યા હતા, એવું કીધું કે તમારી એક્ટિવા વેચી દીધી બેંકે 15 દિવસમાં. કોઈ કેવા? બેટાસી વાળા. કઈયાથી બોલો? ક્યાંથી બોલો? લાલાભાઈ કનુભાઈ બેટાસીના છે. ક્યાંથી બોલો? બેટા સિંગડા. બેંકમાં તો જઈને આવ્યા તો એવું કીધું વેચી દીધી. 15 દિવસમાં સાહેબ ને આપું. 15. હેલો હલો હલો, હેલો. હા સર. મહિપતસિંહ બોલું છું. આ તમારા જે ક્લાયન્ટ છે લાલાભાઈ કનુભાઈ બેટાસી વાળા, હા એમની એક્ટિવાના છેલ્લા કંઈક 3 હપ્તા બાકી હતા હા. અને જયારે 3 હપ્તા મતલબ ભરવા માટે 10 દિવસ પછી બેંકે આવે છે તો કે તમારી એક્ટિવા વેચાઈ ગઈ એવું કે છે. એવું કે છે. સર, જે હપ્તા લેવા આવે ને. હેલો બોલો. હેલો. હા બોલો. જે આપણે હપ્તા લેવા આવે છે ને એમને આપણે 7,000 રૂપિયા કઈ આલીને સત્યમેન કરાવી હતું, પણ એ લોકોએ હપ્તા ભર્યા નહીં. અને અત્યારે એમ કે છે કે હું પૈસા લેવા આવ્યો જ નહીં ને અમને આલ્યા જ નહીં પૈસા, એવું કે છે. હલો હેલો. હા ભાઈ બોલો. હા સર, તમે આના માટે છે ને તમારે બેંકમાં જવું પડે. આઈડીએફસી ની જે બેંક છે ને એમાં જવું પડે. હા સર, એમાં ગઈ હતા અમે. તે એમ કે છે કે ગાડી વેચી ગઈ એમ કે છે. હા, એટલે તમે તમારે ત્યાં નોટિસ મોકલી હશે લોકો જે પ્રી સેલ કરે ને દાદા, કઈ એ નોટિસ મોકલી હશે. હજુ એટલો સમયગાળો જ નહીં થયો. હા, એટલો સમયગાળો જ નહીં થયો. આવ્યું નહીં, એમાં નોટિસ બોટિસ કશું આવ્યું નહીં, ત્યારે તમે કર્યું છે. તો દાદા તમારે બેંક પર જ જવું પડશે. બેંકમાં બરોડા જઈને આવ્યા ને. કઈ બેંકમાં ગયા હતા? આઈડીએફસી બેંક મોટી આવી એટલે ક્યાં બરોડા. ગાડી? હા, ક્યાં ગાડી પર તમે? હા, કઈ branch ત્યાં. પર? હા આમની જે મેઇન બ્રાન્ચ ખરી ને દાદા, હા એ તમારે જ આપણે મનીષા ચોકડી ખરી ને, હા મનીષા ચોકડી જગદીશની બાજુમાં જ છે આઈડીએફસી. હા, ત્યાં તમારે જવું પડશે. હા, ત્યાં જ જઈને આવ્યા હતા, ત્યાં જ જયા હતા અમે. ક્યાં સાહેબ મળ્યા હતા તમને? જે અંદર ઓફિસમાં બેહ્યા ને સાહેબ નતા, પણ બધા લોકો બેસે ને ત્યાં કોમ્પ્યુટર પર. હા, એટલે તમારે ત્યાં આગળ જેને સાહેબને મળવું પડે, જે મેનેજર હોય ને એમને મળવું પડે. ત્યાંના બ્રાન્ચ મેનેજરને જે રૂબરૂ મળો ભાઈ. સાંભળો મારી વાત ભાઈ. લાલાભાઈ થર્ડ પાર્ટીને નહીં મળવાનું, બ્રાન્ચ મેનેજરને મળો, તમને મદદ કરશે. શું કરવું પડે હવે? આમાં તમારે ત્યાં આગળ બેંક પર જવું પડે અને જેના જે મેઇન સાહેબ છે ને મેનેજર આઈડીએફસી માં
એ સાહેબને મળવું પડે, તમે ટોટલ ડિટેલ આપી દે. એવું છે, બરાબર ને? તમે બેંકે રૂબરૂ પહોંચો મનીષા ચોકડી. વેચી ગઈ છે, હવે નહીં મળે એમ કે છે. અને બધા હપ્તા પૂરા થઈ ગયા છે, ખાલી 3 હપ્તા છે. 3 હપ્તા માટે કંપની ગાડી કોઈ વેચે ખરું એમ કહે સર. તારે તમારું હું છે એનો મને તો ખ્યાલ જ નથી. તો 2 મિનિટ ચાલુ રાખો ને, બેન સાહેબ થી વાત કરાવું તમને. હા, કા જાય સો એ લોકોની વાતચીત ચાલુ રહેશે, પણ આપણે આપણો એપિસોડ અહીંયા સમાપ્ત કરીએ છીએ, એપિસોડ નંબર 62. પણ જતા જતા એક ચોક્કસ કહીશું કે ના, મેરે કો ચાહીએ. બાપુ બોલેગા એપિસોડ ચાર્જેબલ છે, અને જે લોકોને એપિસોડ ગમે છે હેલો, એ 5 રૂપિયાનું યોગદાન ચોક્કસ આપે, કારણ કે તમારા 5 રૂપિયાથી ઘણું બધું થઈ શકે છે. હા હા, હું જઈને આવ્યો. એમ કે છે જે હા. ભાઈ બીજા કોણ બોલે છે? ભાઈ ફ્લાઇટ પર છે. મહિપતસિંહ બોલું છું, મહિપતસિંહ ચૌહાણ, મહિપાલસિંહ ચૌહાણ. નડિયાદ. ચાલુ રાખજો સાહેબ, પેલા ભાઈ જે મેઇન છે કોમ્પ્યુટર પર બે જેમને હા આપું ફોન. આપો. લાંબો કોલ ચાલે. થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કરે છે કે વિડીયોને ખૂબ શેર કરે, લોકો સુધી પહોંચાડે, લોકોને જાગૃત બનાવે, અને તમારા વિસ્તારની અંદર જે હેલો હા જે આપણે બેન કરીને ભાઈ આવા દો, પેલા ભાઈને આવા દો. હા સો ચલો મળીએ છીએ, અને આવતીકાલે 63માં એપિસોડની અંદર મળશું. અને ખાસ અપીલ કે અગેન જે લોકોને અમારા આ કાર્યક્રમ સારો લાગે છે, બાપુ બોલેગા, તો એનું હાજી